નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાઈ રહેલા સ્મૃતિ પખવાડિયા અંતર્ગત આજે વડોદરા જિલ્લા યુવા મોરચા અને ડભોઈ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં ભાજપ અને યુવા મોરચાના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં યુવાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. ડભોઈના મહુડી ભાગોળ બહાર આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા આ કેમ્પમાં ડભોઈ યુવા મોરચાના પ્રમુખ જય પટેલ, મહામંત્રી નીલભાઈ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી વિજયભાઈ રબારી, અમિતભાઈ સોલંકી સહિત યુવા મોરચા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિર દરમિયાન અંદાજે 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ડભોઈ નગર ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા ડભોઈ નગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં યુવા મોરચાની ટીમ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ જે કેમ્પ છે એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત આ આખા આપણા ગુજરાતમાં તેમજ દેશભરમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા. અને આ મોરચામાં યુવાનો એક સેવાના ભાવથી જોડાય છે અને સેવારૂપી પોતાના બ્લડ આપી રહ્યા છે અને એ બ્લડથી કોઈ બીજી જિંદગી પણ બચી રહી છે. એની એક સેવા ભારતીય જનતા પાર્ટીનો એક યુવા કાર્યકર્તા કરી રહ્યા છે. અંદાજે કેટલા યુનિટ બ્લડ ડોનેશન? અંદાજે અહીંયા 30 થી 40 યુનિટ બ્લડ થવાના છે. શું નામ તમારું? શૈલેષસિંહ ભૂપતસિંહ સોલંકી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી,